બહારવટિયા સાથે લોઢવા ગામમાં બનેલી ઘટના। આ લોઢવા ખમતીધર ગામ છે। સારો એવો દલ્લો હાથ લાગશે, પણ મૂળુભા લોઢવા આયરોનું ગામ છે। તો શું થયું? આપણે બહારવટે નીકળ્યા છીએ, પછી આયર હોય કે પટેલ, આપણને શું ફરક પડે? મૂળુભા લોઢવાના ઝાપે ઝાસા શેઠી મોકલો। ઘણા દીથી ધીંગાણાની મજા નથી માણી। લોઢવા ગામ ભાંગી જૂનાગઢનું નાક વાઢીએ। ભલે ભાઈ, પણ આમાં કંઈક નવા જૂની જરૂર થશે। જરાક સંભાળવું પડશે। ઈસુની 19મી સદીના 7મા દશકામાં બનેલી આ ઘટના છે। ઓખા મંડળના નામીસા બહારવટિયા મોળુ માણેક વાઘેરે 250 ખૂંખાર સાથીઓના પાળ સાથે નાઘેરની વનરાઈમાં ધામા નાખ્યા હતા। ઓખા પંથકમાં અંગ્રેજ અને ગાયકવાડી સરકારની ભેંસ વધતા મોળુ માણેક પાળ લઈ બરડા ડુંગર થઈ લપાતા સુપાતા નાઘેરમાં ઉતરી આવેલ। અંગ્રેજ પલટન સાથે જૂનાગઢ, પોરબંદર, ગોંડલ અને જામનગર રાજની પોલીસ જોડાતા મોળુ માણેક ગીસેત ભેંસમાં આવી હતી। તેથી ગીર અને નાઘેરની ગીસ જાડીઓમાં દિવસોથી લૂંટફાટ વગર સુપાતા ફરતા તેની પાસેની મૂડી ખૂટી હતી। મૂડી વગર પાળનો નિભાવ કરવો ભારે પડતા મોળુ માણેક મોટા હાથ મારવા અધીરા થયા હતા। અંગ્રેજોની બીકે વાઘેરોને અજાણ્યા મલકમાં મદદ કરવા કોઈ આગળ આવતું ન હતું। રૂપિયાની કારમી ખેંચના કારણે ગેસતના રોજના ખર્ચા મોળુ માણેકને ભારે પડી રહ્યા હતા। ત્યારે ખબરીએ અચાનક હાલ સોમનાથ જિલ્લા તાબાના લોઢવા ગામ, તાલુકો સૂત્રાપાડાના સમાચાર આપ્યા। ખેતીથી સમૃદ્ધ અને દુધાળી ગાયો ભેંસોથી ભર્યા ભાદરિયા લોઢવા ગામની વાત સાંભળી વાઘેરોના ચહેરા ઉપર ચમક આવતા સૌએ આંખ ઝીણી કરી ખબરી સામે જોઈ કાન સરવા કર્યા। બાપુ, એક વધુ સારા સમાચાર છે। લોઢવાના આહીરો દાડે જવાના હોય। 2 દી ગામમાં કોઈ જણ જોવા નહીં મળે। એટલે લોઢવા જાણે આંકડે મધ અને માખીઓ વગરનું છે। મૂળ વાઘેરે લોઢવા ભાંગવાનો મનોમન સંકલ્પ કરતા રાતના અંધારામાં ગામના ઝાપે ઝાસા શેઠી બાંધી લોઢવા લૂંટવાની તૈયારી આદરી। લોઢવાનો નાનો મોટો પુરુષ વર્ગ મોટું મરણ થતા બહાર ગામ ઉત્તરકરિયામાં હાજરી આપવા ગયેલો હતો। વયોવૃદ્ધ માણસો અને દૂધણા પશુઓની સંભાળ રાખવા કેટલીક બેન દીકરીઓ સિવાય લોઢવામાં ખાસ કોઈ જોવા મળતું ન હતું। પક્ષીઓના કલરવ સાથે પ્રભાતના પહોરમાં ઉઠી લોઢવાની વહુઓ સાથે બેન દીકરીઓએ દૂધાળા પશુઓ દોહી રવૈયે સાસો વલોવી હતી। મધુર કંઠે પ્રભાતિયા ગાતા ગાતા ઘંટીએ ઘઉં બાજરીના દળણા દળી ઘરમાંથી ઘાસની સાવરણીએ સંજવારી કાઢી સાવરણા હાથમાં લેતા ફળિયા અને શેરીઓ સાફ કરી દીધી હતી। ઘરના કામો સાથે નિત્યક્રમ પતાવી નાહી ઘરના ગોખલેને પાણીયારે દીવા કર્યા હતા। લોઢવાની સ્ત્રીઓ ઉંબરાની પૂજા કરી માથે બેડા મૂકી ગામના કૂવે ઉગતા પહોરે પાણી ભરવા ભેગી થઈ હતી। લોઢવાની પનિહારીઓ તાંબા પિત્તળની ચમકતી હેલો માથે મૂકી એકબીજાને તાળીઓ દેતી હસતી ખેલતી ગામના ઝાપે આવી પહોંચી। એ વખતે એક પનિહારીની નજર ઝાપે બાંધેલ ઝાસા શેઠી ઉપર પડતા મોળુ માણેકને ઝાસા શેઠી જોતા વાત વાયુ વેગે લોઢવામાં ફેલાઈ ગઈ હતી। ઝાસા શેઠી જોઈ લોઢવાની સ્ત્રીઓ મૂંઝાણી હતી। વૃદ્ધ સ્ત્રી પુરુષો સિવાય પાળ સામે ટક્કર લે તેવું કોઈ ન હોય। ગામમાં રહેલા નાના મોટા સૌ લોઢવાના આગેવાન સામત આહિરને ઘેર ભેગા થયા હતા। સામત આહિરની દીકરી વેજીબાઈને ઘેરી હવે શું કરવું એવી મૂંઝવણ સાથે સૌ લમણે હાથ દઈ બેઠા હતા। આમ લમણે હાથ દેવાથી કંઈ રસ્તો નહીં નીકળે। આને માટે લડવું પડે। જો તમે સૌ મારી ભેગા હોવ તો
મૂળુ માણેકની દેન નથી કે લોઢવામાં પગ મૂકી શકે. સામત આહિરની 16 વર્ષની દીકરી વેજીબાઈએ સૌ સામે નજર ફેરવી ગરદન ટટાર કરતા કહ્યું, વેજીબાઈ, અમે તમારી સાથે છીએ, બસ તમે કંઈક રસ્તો કાઢો. સૌએ મક્કમતાથી અવાજ કર્યો. લોકોનો જુસ્સો જોઈ વેજીબાઈએ ઘરમાં જઈ કેળ્યું. સોરણો પહેરી કમરે ભેટ વાળી હતી, એ સાથે મોઢે બુકાની અને માથે પાઘડી બાંધી પુરુષ વેશ ધારણ કરી હાથમાં ખુલ્લી તલવાર સાથે ઘરની બહાર પગ મૂક્યો હતો. વેજીબાઈએ સ્ત્રીઓની આગેવાની લેતા જય મુરલીધરની હાકલ કરી. એ સાથે 12 વર્ષના તેના ભાઈ નારણને સંકટના સમાચાર સામત આહિરને પહોંચાડવા દોડાવવા સાથે વીરાંગના વેજીબાઈએ લોઢવાની સ્ત્રીઓની આગેવાની લેતા સૌ હાકલા પડકારા કરવા લાગ્યા. લોઢવાને બચાવવા સ્ત્રીઓએ મોઢે બુકાનીઓ બાંધી પુરુષોનો પહેરવેશ ધારણ કરી હાથમાં હથિયાર લેતા ગામમાં દાખલ થવાના મુખ્ય માર્ગ સિવાય ચારે બાજુ આડોશો મુકાવી ગામની સલામતી મજબૂત કરી દીધી. તો બીજી બાજુ વેજીબાઈએ ગામના ગોવાતી દેવા રબારીને ગામમાંથી ઈશારો થતા ગાયોને વાંભ મારવાનું સમજાવી પાદરમાં મોકલી આપ્યો અને એ સાથે લોઢવાની કેટલીક સ્ત્રીઓને મરસાની ભૂકીના પોટકા બંધાવી ઝાડવે ચડાવી દીધી હતી. સાક્ષાત કાળ સ્વરૂપ રણચંડીનું રૂપ ધરી વેજીબાઈએ પૂરતી તૈયારી કરી ગામના ચોક નજીક સ્ત્રીઓની હથિયારબંધ ટુકડી સાથે મૂળુ માણેકને ભરી પીવા દિવાલની આડશે અડીંગો જમાવી મોરસો સંભાળ્યો. એ દરમિયાન સૂરજદેવ માથે ચડતા લોઢવા તરફ આવતા ઘોડાના ડાબલા સંભળાયા. લોઢવામાં દાખલ થતા શમશાન વચ્ચ શાંતિ જોઈ બહારવટિયા મનમાં હરખાયા. મૂળુ માણેકનું પાળ ધીમે ધીમે લોઢવાના ચોકમાં ભેગું થતા લોકોને ડરાવવા બહારવટિયાઓએ જામગરી બંદૂકોમાંથી ભડાકા કર્યા અને અગાઉથી નક્કી થયા મુજબ બંદૂકના ભડાકો સાંભળતા જ દેવા ગોવાતીએ પાદરમાં ઊભા ગાયોને વાંભો મારવાનું શરૂ કર્યું. એ હી મારી માવડિયું, એ હી બાપલિયા, હાલો મારી જોગમાયું. ગાયોને જીવની જેમ સાસવતો દેવો રબારી તેને ક્યારેય ભૂખી રહેવા દેતો ન હતો. ગાયોની ભૂખ તરસ સાથે તેની બીમારીમાં સાથે રહેનાર દેવા રબારીના ઈશારે મારવા કે મરવા ગાયો તૈયાર થઈ જતી. અચાનક દેવા ગોવતીએ ગાયોને લાંબી વાંભ કરતા તેના પડઘા શાંત પાણીમાં પથ્થર ફેંકવાથી જેમ વમળો પેદા થાય તેમ પડઘાવા લાગ્યા હતા. ગોવાતીની વાંભો ઉપર વાંભો સાંભળી ગાયો તોફાને ચડી એક સાથે ફળિયા કૂદી પાદર તરફ ભાગતા શોકમાં ભેગા થયેલા લૂંટારાઓને હડફેટે લેતા તેને ઘોડા સાથે હેઠા પછાડ્યા હતા. તો ઘોડા વગરના લૂંટારાઓને શીંગડે ચડાવી ઘાયલ કરતી ગાયો વંટોળિયાની જેમ તેને સકરાવે ચડાવી પાદરમાં ભેગી થઈ. ગાયોનો માર ખાઈ માંડ ઊભા થયેલા લૂંટારા કંઈ સમજે વિચારે તે પહેલા શોક ફરતા ઊભેલા ઝાડ ઉપર ચડેલી લોઢવાની વીરાંગનાઓએ ચારે બાજુથી લાલ છટાક મરસાની ભૂકી ઉડાડવાનું શરૂ કર્યું. અચાનક મૂળુ માણેકના પાળ પર નવી આફત આવી પડતા આંખોમાં પડેલ મરસાની અસહ્ય બળતરાથી ગામ લૂંટવા આવેલા લૂંટારાઓ આંખો સોળવા લાગ્યા હતા. ઉપરા ઉપર આવી પડેલી આફતો જોઈ મૂળુ વાઘેરે ખબરી સામે નજર કરતા આંખો સોળતો ખબરી મૂંઝાણો. તેની પાસે ગામના પુરુષો બહાર ગામ હોવાની પાકી માહિતી હતી, પરંતુ લોઢવામાંથી થયેલો પ્રતિકાર તેની સમજ બહાર હતો. 250 બહારવટિયાનું ગીસત કોઈ પણ જાતની મારામારી વગર અડધી લડાઈ હારી ચૂક્યું હતું. ગાયોના મારથી અધમુઆ થયેલા અને મરસાની લાહીથી આંખો સોળતા લૂંટારાઓની હાલત જોઈ
વીરાંગના વેજીબાઈની આગેવાની હેઠળ લોઢવાની વીરાંગનાઓએ મોકો જોતા જય દ્વારકાધીશ અને હર હર મહાદેવના નારા સાથે તલવારો, લાકડીઓ, ખરપિયા અને કોદાળીઓ સાથે મારો કાપોની બૂમો સાથે રેડિયા રમણ કરતા મુળુ માણેકના પાળ ઉપર ચારે બાજુથી હુમલો કર્યો. અચાનક લોઢવાના બુકાનીધારીઓએ પાળ પર હુમલો કરતા મલક આખાને પોતાની ધાકથી ધ્રુજાવતા મુળુ માણેક પોતે ધ્રુજી ગયા હતા. માખીઓ વગરનું મધ સમજી લોઢવા લૂંટવા આવેલા બહારવટિયા જૂનાગઢનું ગામ લૂંટી નવાબનું નાક કાપવા માંગતા હતા, પરંતુ લોઢવામાં આજ પોતાનું નાક વઢાતું જોઈ હાથ ઘસતા રહી ગયા હતા. પોતાની નજર સામે સાથીઓના ભોડા વધેરાતા જોઈ મુળુ માણેકે લોઢવા લૂંટવાનું પડતું મૂકી પાળ સાથે જીવ બચાવી ભાગ્યા હતા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.